ભરૂચના જંબુસરમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કરી કાર્યવાહી. સારોદ વિસ્તારમાં 510 એકર જમીનમાંથી વાવેતરનો નાશ કરી દબાણ દૂર કરાયું. 27 જેટલા દબાણકારોને નોટિસ પાઠવી વધુ કાર્યવાહી હાથ ધરાઈ. નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોને તોડી પડાઈ. એક દિવસ પહેલા દુકાનો ખાલી કરી દેવા માટે મહાનગરપાલિકાએ આપી હતી નોટિસ. એમજીવીસીએલની ટીમ અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કામગીરી દરમિયાન હાજર રહ્યા. મોરબીમાં દબાણો તોડવાની કામગીરી યથાવત. ઓટલા છાપરા સહિતના દબાણો તોડ્યા. મહારાણા પ્રતાપ સર્કલથી રાજપર ચોકડીમાં તવાઈ. દર અઠવાડિયે મોરબીમાં ડિમોલેશન કરાશે. તંત્રની આકરી કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ. ગીર ગઢડાના બોડીદરથી કોડીનારના ફાફણી સુધીના રસ્તા પર ડિમોલેશનની કામગીરી. ગેરકાયદે દબાણ ઉપર ફરી બુલડોઝર. જિલ્લા કલેક્ટરના આદેશથી તંત્રની દબાણ હટાવો ઝુંબેશ. અમદાવાદના ઓઢવમાં ડિમોલેશન મામલે ગરમાયું રાજકારણ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રબારી વસાહતના લોકો સાથે કરી વાતચીત. એએમસીએ રસ્તા પહોળા કરવા રબારી વસાહતમાં 300 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડ્યા હતા. અમદાવાદના ઓઢવમાં ડિમોલેશન મુદ્દે રાજનીતિ ગરમ. શક્તિસિંહ ગોહિલની મુલાકાતને લઈને ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેના પ્રહાર. કહ્યું, તમામ મકાનો ગેરકાયદે હતા. કોર્પોરેશને કંઈ જ ખોટું નથી કર્યું. કોંગ્રેસ આ મામલે બંધ કરે રાજકારણ. અમદાવાદના ઓઢવમાં ડિમોલેશન મામલે એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન. કહ્યું, 2015થી તબક્કાવાર સ્થાનિકોને આપી હતી નોટિસ. વર્ષ 1960માં 310 પશુપાલકોને શરત સાથે અપાયો હતો પ્લોટ. રખડતા ઢોર, ગેરકાયદે પાર્કિંગ અને ગેરકાયદે દબાણ મામલે હાઈકોર્ટે સરકારનો ઓધડો લીધો. 62 આદેશો બાદ પણ રાજ્યમાં સ્થિતિ જેમની તેમ હોવાનું કોર્ટના ધ્યાને આવ્યું. પોલીસને કોર્ટે કહ્યું કે તમને કામ કરવા મહેનતાણું મળે છે, તેમ છતાં કામગીરી નથી થતી. દ્વારકાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર લગાવાઈ રોક. જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા નિર્ણય. 30 માર્ચ સુધી પ્રતિબંધ. વાપીમાં જૂના રેલવે ઓવરબ્રિજની ધીમી કામગીરીથી વાહન ચાલકોમાં રોષ. બ્રિજનું કામ વહેલી તકે પૂરું કરવા ઉઠી માંગ. 140 કરોડના ખર્ચે બનાવાઈ રહ્યો છે નવો ઓવરબ્રિજ. દાહોદના ગોદી રોડ વિસ્તારના લોકોને પીવાના પાણીની સમસ્યા. 10 દિવસથી લોકો પોતાના ખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર. વોર્ડ નંબર 1ના કાઉન્સિલરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સમસ્યાનું નિરાકરણ ન આવે તો આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી. મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ. ઓપરેશન નિષ્ફળ ગયેલા કેટલાક લાભાર્થીઓને સહાય ચૂકવાઈ ન હોવાનો આરોપ. બીજી તરફ કેટલીક મહિલાઓને સરકારની સહાય મળવા પાત્ર ન હોવા છતાં ચૂકવણું કરાઈ હોવાના આરોપ. લેપ્રોસ્કોપી કુટુંબ કલ્યાણ સર્જનનો આક્ષેપ કરાયો. ડોક્ટર એસપી પટેલ અને ડોક્ટર રણજીત જોજાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કરી તટસ્થ તપાસની માંગ કરી. જિલ્લા આરોગ્ય અધિકારીએ આક્ષેપને ફગાવ્યા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરાઈ. 1 લાખથી વધુ રકમ બાકી હોય તેવા 1321 મિલકત ધારકો પાસેથી વેરો વસૂલવાનો બાકી. મનપા કચેરી ખાતે મધ્યમ વર્ગીય નાગરિકોની વેરો ભરવા લાઈન લાગી. મોટા બાકીદારોના 57 કરોડથી વધુનો વેરો બાકી. મનપાની નોટિસ બાદ નાના અને મધ્યમ વર્ગીય લોકો વેરો ભરવા કચેરી પહોંચ્યા. મોટા બાકીદારો પાસેથી પણ બાકી વેરાની વસૂલાત કરવા શહેરીજનોએ માંગ કરી. હત્યાના આરોપીઓને મોરબી જેલમાંથી ધ્રોલ કોર્ટમાં કારમાં લાવવા મામલે જેલ પ્રશાસને હાથ ધરી તપાસ. જેલ નાયબ અધિક્ષક નસરુદ્દીન લુહાર સહિતની ટીમે મોરબી જેલમાં નિવેદન લીધા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપની કવાયત. મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ. મુખ્યમંત્રી સહિત ભાજપના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત. 31 જાન્યુઆરીએ ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા. સુરતમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ગઠબંધનને લઈને આપ્યું નિવેદન. કહ્યું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજ્ય કક્ષાએ ક્યાંય ગઠબંધન નહીં કરવામાં આવે. સ્થાનિક કક્ષાએ નિર્ણય કરી શકાશે. આર્થિક પાયાની સુવિધાને ધ્યાનમાં રાખી કોંગ્રેસ લડશે ચૂંટણી. રાધનપુર નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે યોજી સેન્સ પ્રક્રિયા. નિરીક્ષકોએ ચૂંટણી લડવા ઉત્સુક દાવેદારોના સેન્સ લીધા. પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ રહ્યા ઉપસ્થિત. આણંદ જિલ્લાની ઓડ નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. ગંદકી અને રસ્તે રખડતા પશુઓના ત્રાસ સહિતની સમસ્યાના નિરાકરણની માંગ. ઓડ પાલિકાની ચૂંટાયેલી નગરપાલિકાની બોડી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવી પ્રજાની અપેક્ષા. ગૌણ સેવા પસંદગી મંડળના 15 વિભાગની 1751 જગ્યા માટે ભરતીની જાહેરાત. શિક્ષણ વિભાગ વર્ગ 2ની 300, ડીવાયએસઓની 160, આયુર્વેદની 100 તેમજ આરએફઓની 25 જગ્યા પર થશે ભરતી.
દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવા આયોગ કટિબદ્ધ. ગુજરાત યુનિવર્સિટીમાં NAACની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન. યુનિવર્સિટીના કુલ 42 ડિપાર્ટમેન્ટમાં શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓની ચકાસણી કરાઈ. યુનિવર્સિટીની લાઇબ્રેરી ખાતે NAACની ટીમે કર્યું ઇન્સ્પેક્શન. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ રાજકોટમાં હેરસ્ટાઇલ કરાવી. અક્ષર પટેલ, તિલક વર્માએ હેરસ્ટાઇલ સેટ કરાવ્યા. હોટલ સયાજી ખાતે હેર આર્ટિસ્ટ વિરેન બગથરિયાએ ખેલાડીઓના હેર સેટ કર્યા. છોટાઉદેપુર જિલ્લાના બોરડેલી ખાતે આરટીઓ દ્વારા હેલ્મેટનું વિતરણ. અકસ્માતમાં મૃત્યુદર વધતા હોવાથી વાહન ચાલકોમાં હેલ્મેટને લઈને જાગૃતિ લાવવા પ્રયાસ. હેલ્મેટ વિનાના વાહન ચાલકોને મફતમાં હેલ્મેટ આપ્યા. રાજ્ય સરકારની વહાલી દીકરી યોજના હેઠળ 3000 કરોડથી વધુની સહાયની મંજૂરી. પાત્રતા ધરાવતી રાજ્યની દીકરીઓને ₹1,10,000 3 હપ્તામાં ચૂકવાશે. 2,78,000 દીકરીઓને અપાશે લાભ. અમદાવાદમાં ફ્લાવર શો પૂર્ણ થયા બાદ એએમસી દ્વારા ફ્લાવર વેચવા કાઢ્યા. ₹10 લઈને ₹100 સુધીમાં ફ્લાવરનું વેચાણ. એએમસીના નર્સરીઓમાં લોકોની લાઈનો જોવા મળી. લોકોએ ફ્લાવરને ઘર માટે લેવા પડાપડી કરી.